લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં અદ્યતન ક્રિષ્ના હોસ્પિટલ એન્ડ આઈસીયુનું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। નગર તેમજ આજુબાજુના તાલુકા અને ગામોના લોકો માટે ઓર્થોપેડિક અને આંખની વિશેષ સારવારની સુવિધા ખૂબ જ જરૂરી હતી, ત્યારે આ હોસ્પિટલ શરૂ થવાથી આરોગ્ય સેવાઓને મોટો વેગ મળશે। આ પ્રસંગે ધારાસભ્યે તબીબો અને નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા। ડભોઈ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ઓર્થોપેડિક નિષ્ણાત ડૉક્ટર જીમિત શાહ અને આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બિંદી શાહ દર્દીઓને સેવા આપી રહ્યા હતા। હવે તેમની નવી ક્રિષ્ના હોસ્પિટલ એન્ડ આઈસીયુ શિનોર 4 રસ્તા નજીક નગરપાલિકા બિલ્ડિંગ સામે શરૂ કરવામાં આવી છે। ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રિબિન કાપીને હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને તબીબોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, વિશાલ શાહ, બિરેન શાહ સહિત નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી નગરીમાં એક નવું પીછું ઉમેરાયું છે। ક્રિષ્ના હોસ્પિટલ અને આઈસીયુ આજે કદાચ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સૌથી મોટી હોસ્પિટલ આજે દર્ભાવતી નગરીમાં શરૂ થઈ રહી છે, ત્યારે હું ડૉક્ટર જીમિત શાહ અને એમની ટીમને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। આમ તો હોસ્પિટલનો ધંધો બહુ ફૂલે ફાલે એવું છે તે કહીએ ખોટું કહેવાય, પણ જે કોઈ દર્દી આ હોસ્પિટલમાં આવે એ શારીરિક અને માનસિક સંતોષ લઈને જાય એવી શુભેચ્છા પાઠવું છું। ફરીવાર દર્ભાવતીના તમામ નગરજનોને પણ નવી આ સુવિધા ઉપલબ્ધ થવા બાબત શુભેચ્છા આપું છું અને અભિનંદન। ડૉક્ટર બિંદી શાહ અને ક્રિષ્ના હોસ્પિટલ અને આઈસીયુનું હોલ ફેમિલી વતી આપણા ધારાસભ્ય ડૉક્ટર શૈલેષભાઈ મહેતાનું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો અમના હોસ્પિટલમાં આવ્યા આપણે, અને એમના સહકારથી અને બધા જ ડભોઈ પરની નગરજનોના સહકારથી બધી અમે લોકો સેવા આપવા માટે બેઠેલા છીએ। અમે 24/7 ગમે ત્યારે બધા આવશે તો એ લોકોને સેવા મળશે ડભોઈમાં। સાહેબ, આજે હોસ્પિટલનું ઓપનિંગ થયું છે, કઈ સુવિધાઓ ડભોઈ નગરના અને આસપાસના તાલુકાના લોકો દર્દીઓને મળી જશે? અત્યારે આપણે ત્યાં ઓર્થોપેડિક એટલે હાડકાનો વિભાગ છે, આઈ સ્પેશિયાલિસ્ટ છે, ડેન્ટલ વિભાગ છે અને ફિઝિશિયન અને આઈસીયુ આટલો વિભાગ કાર્યરત આપણે કર્યો છે। ભવિષ્યની અંદર વિચાર છે કે આપણે બીજા ડિપાર્ટમેન્ટ જે છે, જેવા કે જનરલ સર્જરી, પીડિયાટ્રિશિયન અને ગાયનેકોલોજીસ્ટ, એ બધા ડિપાર્ટમેન્ટ આપણે ભવિષ્યમાં ચાલુ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ, અને તમારા બધાનો સહકાર હશે તો સુપર સ્પેશિયાલિટી વિભાગ બી આપણે ચાલુ કરીશું।